નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 20 જૂન 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી 22 જૂન વચ્ચે ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદને લઈને આગાહી। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર આગામી 3 દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। સાથે જ 23 થી 30 જૂન વચ્ચે ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। મોટાભાગના વિસ્તારની અંદર પડી શકે છે વાવણી લાયક વરસાદ, તો તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર હાલ તો અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાઈ રહ્યો છે। હવે ધીરે ધીરે ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। ખાસ કરીને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદની સંભાવના હજુ 22 તારીખ સુધી જોવા મળશે। ત્યારબાદ ચોમાસું આગળ વધતા ગુજરાતના મોટાભાગના વિસ્તારો વધી શકે છે। સાથે જ 23 તારીખથી વરસાદની માત્રામાં પણ મોટો વધારો થાય તેવું અનુમાન રહેલું છે। આગામી 3 દિવસની વાત કરીએ તો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે। એમાં પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે। ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર એટલા દરિયાકાંઠાના વિસ્તારો અને લાગુ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે। તેમજ દક્ષિણની અંદર દમણ, વલસાડ જિલ્લો, સુરત, તાપી, નવસારી, ડાંગના ભાગો અને ભરૂચ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે। એટલા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે। તેમજ એકદમ ઘાટા વાદળો બંધાઈ શકે છે। સાથે જ આખો દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા અને રેડા આવી શકે છે અને અમુક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। 1-2 વિસ્તારની અંદર તેવું અનુમાન આગામી 22 તારીખ સુધી જોવા મળી રહ્યું છે। ત્યાં સુધી અન્ય વિસ્તારોની વાત કરીએ તો આગામી 3 દિવસ દરમિયાન 1-2 વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારોમાં હળવા સામાન્ય તો અમુક જગ્યાએ ભારે ઝાપટું પડે તેવું અનુમાન છે। ત્યારબાદ 23 તારીખથી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતની અંદર ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે, કારણ કે બેક ટુ બેક બંગાળની ખાડીમાં પણ સિસ્ટમો બનવાની છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે। ત્યારે ખાસ કરીને પાકિસ્તાન ઉપરથી સૂકા પવનો આવી રહ્યા છે તે બંધ થતાં ચોમાસું આગળ વધશે આગામી દિવસોની અંદર 2 દિવસની અંદર। ત્યારબાદ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા છે અને બાકી રહેતા જિલ્લાઓની અંદર પણ વાવણી લાયક વરસાદ 23 થી લઈને 30 જૂન વચ્ચે જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વના ભાગો, કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ જોવા મળી શકે છે અને મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાશે। જે વિસ્તારની અંદર સારા વરસાદ નોંધાયા છે તેના માટે બીજા રાઉન્ડની ગણતરી કરવી, એટલે કે બીજો રાઉન્ડ જોવા મળી શકે છે। ઓવરઓલ ચાર્ટ પણ દર્શાવી રહ્યા છે તે મુજબ કે ગુજરાતના તમામ જિલ્લાઓને આ સેશન દરમિયાન લાભ મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેમાં તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તો ખેડૂતભાઈ ડરવાની જરૂર નથી। 23 થી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારને ચોમાસું આવરી લેશે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ નોંધાઈ શકે છે અને બેક ટુ બેક આગામી દિવસોમાં સિસ્ટમો પણ બનવાની છે, જેના કારણે જુલાઈ મહિનાની 1 તારીખથી લઈને 8 તારીખ દરમિયાન પણ સારામાં સારો અને ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો, આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।